રામદેવ પીરની અલૌકિક વાર્તા। રાજસ્થાનની પવિત્ર ધરતી પર થર રણના વિસ્તાર પાસે આવેલું પોખરણ રાજ્ય, જ્યાં ધર્મ, તપ અને સંતોની સુગંધ વસતી હતી। એ જ પાવન ભૂમિ પર એક એવા મહાન સંતનો અવતાર થયો, જેમણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની દિવાલો તોડી નાખી। આ મહાન આત્મા હતા રામદેવ પીર, જેને લોકો પ્રેમથી રામાપીર કે રામસાપીર પણ કહે છે। જન્મની કથા। વિક્રમ સંવત 1409 ઈસર 1352 માં પોખરણના રાજા અજમલજી સોઢા અને રાણી મૈણાદેવીને ત્યાં રામદેવ પીરનો જન્મ થયો। જન્મના સમયે જ અદ્ભુત લક્ષણો દેખાયા। કહેવાય છે કે આ બાળકના જન્મથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી। બાળપણથી જ રામદેવ પીર અન્ય બાળકો જેવા ન હતા। રમકડા કરતા તેમને સંતો સાથે બેસવું, ભજન સાંભળવું અને એકાંતમાં ધ્યાન કરવું વધુ ગમતું। તેમના ચહેરા પર હંમેશા શાંતિ અને કરુણાનો ભાવ રહેતો। બાળપણના પરચાઓ। નાનપણમાં જ રામદેવ પીરના પરચાઓ દેખાવા લાગ્યા। એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો। લોકો તરસ્યા હતા। નાનકડા રામદેવે જમીન પર હાથ મૂક્યો અને ત્યાંથી પાણી નીકળ્યું। લોકોએ માન્યું આ બાળક કોઈ સામાન્ય માનવી નથી। જ્યાં કોઈ દુઃખી હોય ત્યાં રામદેવ પીર પહોંચી જતા। પશુઓ સુધી પ્રત્યે દયા રાખવી એ તેમનો સ્વભાવ હતો। ગુરુ બાલીનાથજી। યુવાન થતા રામદેવ પીરને સંત બાલીનાથજી ગુરુ તરીકે મળ્યા। ગુરુના આશીર્વાદથી તેમણે યોગ, તપ અને સાધનાનો માર્ગ અપનાવ્યો। રાજસી જીવન હોવા છતાં તેમણે વૈભવ છોડીને જનસેવાનો માર્ગ પસંદ કર્યો। તેમણે શીખવ્યું, સેવા એ જ સાચી ભક્તિ છે। જાતિ ધર્મથી પરે સંત। તે સમયના સમાજમાં જાતિભેદ ભારે હતો, પરંતુ રામદેવ પીર માટે બધા સમાન હતા। દલિતો, ગરીબો અને પછાત વર્ગ સાથે બેસીને ભોજન કરવું એ તેમના માટે સહજ વાત હતી। હિન્દુ હોય કે મુસ્લિમ, સૌ તેમને પીર તરીકે માનતા। મુસ્લિમ ભક્તો તેમને રામસાપીર કહીને બોલાવતા। આ કારણે કેટલાક લોકોએ વિરોધ કર્યો, પરંતુ રામદેવ પીર અડગ રહ્યા। ચમત્કારી પરચાઓ। રામદેવ પીરના જીવનમાં અનેક પરચાઓ થયા। એક અંધ વ્યક્તિને તેમણે આશીર્વાદ આપ્યા અને તેની આંખોમાં દ્રષ્ટિ આવી। એક લંગડા માણસના પગ સાજા થયા। દુષ્કાળમાં તેમણે પાણી પ્રગટ કર્યું। રોગગ્રસ્ત લોકો સાજા થયા। પરંતુ રામદેવ પીર કહેતા, આ ચમત્કાર મારી શક્તિ નથી, ઈશ્વરની કૃપા છે। રાજા અને પ્રજા। રામદેવ પીર રાજકુમાર હોવા છતાં ક્યારેય રાજસત્તાનો અહંકાર રાખ્યો નહીં। પ્રજાના દુઃખ